ફ્યુચર મ્યુઝિયમના નજીક આવી ગયા છે. જો અહીંથી નજીક દેખાય છે આટલું મોટું. જય શ્રી કૃષ્ણ બધાને. આજે મારી રજા હતી એટલે મેં કીધું થોડો કંઈક કાંટો મારતો આવું દુબઈ જોતા આવીએ. બધું જોઈએ, રિસર્ચ કરીએ, થવાય કે નહીં. હા જો અત્યારે તો હું ચાલતો જાઉં છું. જોઉં મેટ્રો સ્ટેશને જઉં છું. મેટ્રો સ્ટેશનમાંથી કઈ જગ્યાએ જવાય છે જોઈએ, કેમ કે પહેલી વાર હું બધું ટ્રાય કરું છું. હવે બહાર જાતે નીકળીશ ત્યારે બધું આઈડિયા આવશે, બાકી તો નહીં આવે. એટલે જોવું હવે કેવું થાય છે. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આ મેટ્રો સ્ટેશન છે તેના અંદર જઉં છું હું હવે. તો અત્યારે હું મેટ્રો સ્ટેશને આવ્યો છું અને મેટ્રો હવે આવશે. દુબઈની મેટ્રોમાં અંદર આવી ગયો છું અને એમાં છે ને અત્યારે આ ટાઈપના બધા જો ઊભા છે અત્યારે. અને હવે હું ક્યાં જવું છે બધું તમને બ્લોગમાં બતાવીશ. તમે કન્ટિન્યુમાં રહેતા રહેજો. નાઇસ પ્લેસ. તો ભાઈ મેટ્રો સ્ટેશનમાંથી ઉતરી ગયો છું હું અને આજે હતું મેટ્રો સ્ટેશન આપણે. અને અત્યારે હું તમને એક મસ્ત લોકેશન બતાવું અને એ લોકેશન તમે જોશો ને તો ગાંડા થઈ જશો. કેમ કે હું પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું એટલે મને પણ કંઈ આઈડિયા નથી, પણ હું જોઈશ એટલે તમને પણ બધાને બ્લોગમાં બતાવીશ. બહુ મજા આવે એવું છે. ફર્સ્ટ ટાઈમ હું આ રીતના પહેલી વાર બહાર નીકળ્યો છું અને મને ખ્યાલ નથી કે ક્યાં જવાનું શું નહીં, પણ જે થાય એ જોઈ જશે. એટલે આપણા અમદાવાદમાં મેટ્રો કેવી છે એ રીતના જ બધું છે, બાકી કંઈ નહીં. બોલે એટલે આપણને આઈડિયા આવી જાય કે આ જગ્યાએ આવ્યા છે આપણે એમ. ના ખબર પડે તો કોઈનું પૂછી લેવાનું એટલે વાંધો ના આવે. કેમ કે અહીંયા એ દુબઈમાં છે ને આપણે હિન્દીવાળા બી મળી જશે, ગુજરાતીવાળા બી મળી જશે, અંગ્રેજી બોલતા એ બી મળી જશે. એટલે આપણે નોર્મલ તો આપણે બોલી શકીએ ઇંગ્લિશ, એટલે વાંધો ના આવે બધાને, એટલે સમજણ પડી જાય. એટલે અત્યારે તો આપણે જોવા જઈએ છીએ કંઈક સારું લોકેશન એટલે આપણને મજા આવે. જો આ રીતનું લોકેશન છે બધું. અહીંયા કેવું છે કેવું મસ્ત તો એટલો બધો છે ને એટલે ફરવાની મજા ના આવે. સાંજના ટાઈમમાં આવ્યા હોય ને તો મજા આવે. અત્યારે તો બપોરના 2 વાગ્યા છે તો બી હું આવ્યો છું કેમ કે આજે મારી રજા છે તો કંઈ કામ નહોતું એટલા માટે હું નીકળ્યો છું બહાર ફરવા માટે. તો જોઈએ હવે આ બાજુ કંઈ શૂટ કરવા જેવું હોય તો શૂટ કરીશું, જોવા જેવું હશે તો કંઈક બતાવીશું બ્લોગમાં આપણે. અત્યારે જો આ રીતના ખુલ્લો એરિયા છે મસ્ત ને પેલું દેખાય એ ફ્યુચર મ્યુઝિયમ છે. હવે પેલું ખૂણું હા બસ એ. અને આ રીતનું મસ્ત બનાવેલું છે. વારા મોકલા દેખે. જો ભાઈ ધીરે ધીરે ચાલીને તડકામાં મસ્ત આવી ગયો છું. હવે ફાઇનલી તમને બધાને બતાવું છું. એ હા ફ્યુચર મ્યુઝિયમ જોયું. આના અંદર ટિકિટ છે જવા માટેની. આજે તો નહીં જવાનું પણ ક્યારેક જઈશું આપણે. મસ્ત છે અહીંયા જોવા જેવું બધું મસ્ત. અને આ બિલ્ડિંગો જો કેટલી ઊંચી ઊંચી છે. અહીંયા ગાડીઓ તો જો બીજી ધૂળ ખાઈ રહી છે. આપણને આવી જતો આપણે કે રહી જતું. તો જો આ ફ્યુચર મ્યુઝિયમ છે એના અંદર જવા જેવું છે. કોઈક દિવસ જઈશું આપણે. એને દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે. આપણે રસ્તો ક્રોસ કરીએ ને તો બી ફાઇન આવી જાય. એટલે બધું જોઈને ચાલવાવાળાને બી જોવું પડે, બાઇક ચલાવવાને અને કારવાળાને બધાને જોવું પડે, ધ્યાનથી જવું પડે. એટલે હવે અહીંયા જે પટ્ટો મારેલો છે ને ત્યાંથી આપણે ક્રોસ કરવાનું, બાકી અહીંથી ના જઈએ કે આપણે ઇન્ડિયા જઈએ નહીં તો તરત ફાઇન આવી જાય આપણા ઉપર. 500 રૂપિયાનું દેવું થઈ જાય. મને કેવા છે જો મસ્ત એપાર્ટમેન્ટની પણ આ ફ્લેટ છે બધા મસ્ત લોકેશન જેવું છે. અને આ જો મ્યુઝિયમ અહીંથી આવું દેખાય છે નીચેથી. ફ્યુચર મ્યુઝિયમના નજીક આવી ગયા છે. જો અહીંથી નજીક દેખાય છે આટલું મોટું, એટલું મોટું બનાવેલું છે. તો અંદર તો બહુ બધું જોવા જેવું છે. મતલબ મ્યુઝિયમ છે એટલે અંદર આપણે પેલું સાયન્સ સિટી કેવી છે એ રીતનું અહીંયા છે. અને આ બિલ્ડિંગો જોવા ખાલી વાહ ભાઈ વાહ, બનાવી તો છે ખતરનાક. પેલા 2 ઓગળી કરી રહ્યા છે જો એ બરાબર. જો કે મજા તો આ પણ એક વસ્તુ તડકો બહુ લાગતો અહીંયા. એકલો આવ્યો મજા નહીં આવતી. કોઈ સાથે હોય તો વાત કરતાં જાય તો ટાઈમ નીકળી જાય. એટલે હવે રોડ ક્રોસ કરવાનો છે આપણે. જો અહીંથી તો આપણે કોઈ ગાડી નહીં આવતી ને જોઈને કરવું પડે બધું અહીંયા. નહીં તો ફાઇન આવી જાય તો પર કોણ. હજી તો કમાય નહીં એને ઉડાડી દેવાના, ફટાફટ દેવું કરી દેવાનું. આ દુબઈમાં મેન વસ્તુ એ જ છે. ભલે અહીંયા 0 ટેક્સ હોય પણ આ ફાઇન બધા આવે ને એટલે વાંધો નહીં. જો આગળથી આવું લાગે એવો એટલું ચાલીને આવ્યો. હા આજે એવું લાગે કે ભાઈ હું દુબઈમાં હોઉં એટલે. અને આ મેટ્રો જાય ઉપરથી જો તો મજા આવી રહી છે અને તડકો પણ લાગી રહ્યો છે. મારી મમ્મી જુઓ તો મજા આવે છે એને.
અત્યારે મસ્ત પ્લેસ છે આવ્યો, ઠંડક છે અહીંયા, નીચે ઘાસ છે એટલે. અને હું અહીંયા ચાલી રહ્યો છું અને જો બધા ત્યાં નીચે ફોટો કેવા ખીચાવે છે. ફ્યુચર મ્યુઝિયમ બરાબર, જોઈ લો ખાલી. અને આખું લોકેશન જોઈ લો. ઓ તેરી મસ્ત લોકેશન છે, મસ્ત લોકેશન. તમને બધાને બતાવી દીધું. તમને કેવું લાગ્યું બધા કોમેન્ટ કરજો. અત્યારે હું ચાલતું જાઉં છું અને અત્યારે જો તમને એક વસ્તુ બતાવું કે આ જે દુબઈ છે ને એમાં આટલી બધી ગાડીઓ જોઈએ છે, કેટલી બધી સનસનાન ગાડીઓ જોઈએ છે, પણ એક જણ જો કોઈને તાકાત જો હોર્ન મારે તો આપણે તો 2 મિનિટ ટો ચાલુ થઈ જાય. અહીં આટલી બધી જાય છે પણ કોઈ હોર્ન નહીં મારતું. એટલે આટલું ડિસિપ્લિન છે અહીંયા. એ હાથ ભાઈ ગમે તે થાય ને જીવનમાં કંઈ બી થાય ને તો હારા માટે થાય એમ સમજવાનું. હું અંદરથી હારી ગયો હતો પણ મને એમ થતું હતું કે મારી લાઈફમાં કંઈ થતું નહીં, કંઈ નવું નહીં થતું. પણ જ્યારે બધું ચેન્જ થાય ને ઓટોમેટિક બધું થઈ જાય સરખું. ભગવાન ઉપર ભરોસો રાખવાનો. હું ભગવાનને પણ ભૂલી ગયો હતો, કંઈ નહીં થાય, કંઈ નહીં થાય. પણ થાય જીવનમાં કંઈ બી થાય સારા માટે થાય. થોડો ટાઈમ લાગે પણ થાય ખરું, એટલું યાદ રાખવાનું. મને રિયલાઇઝ થાય છે ધીરે ધીરે કે ભાઈ હવે અહીંયા આવ્યો છું તો અહીંયાથી કંઈક કરીશું તો ખરા જ, એમને તો નથી જવું. એટલે જો બાઇક કેવું જાય, ખતરનાક બાઇક છે, કરીશું કંઈક. અને અત્યારે તો ચાલતો જાઉં છું. એક દિવસ આવી મોંઘી ગાડીઓમાં પણ આપણે ફરીશું. લાગશે વાર પણ આવશે મજા. આપણે ગુજરાતીઓ ક્યાંય પાછા નહીં પડવાના. બધી જગ્યાએ એકવાર ખાલી થોડો ટાઈમ આપવો પડે કોઈ બી દેશમાં. જો દુબઈને તમે મેક્સિમમ 6 મહિના કે 1 વર્ષ આપી દીધું તો ભાઈ તમને વાંધો ના આવે. જેને આવડે છે, જેને કરતા આવડે છે ને એ ક્યારેય પાછું ના પડે. એટલે આપણે તો પાછા પડવાનો સવાલ થતો જ નથી. કેમ કે આપણી મા બાપે કેટલા મહેનતથી આપણને મોટા કર્યા છે આપણને ખબર હોય. એટલે આપણે મહેનત કરવાનો પાછા પડીએ નહીં. ચાલતા આપણે જવાનું છે ત્યાં, બરાબર થઈ જાય છે ને ભાઈ. હા જોઈએ એ ગાડીઓ બહુ મસ્ત જ જતી હોય. કેચઅપ કરવાનું રહી જાય. જ્યારે હું જોઉં ને કેમેરો ખોલતા આમ તો ગાડી જતી રહે બમ લઈને. BMW જોવા મળે, પોર્શે મળે, બધી ગાડીઓ જોવા મળે. એટલે જોવાની મજા આવે મને. બીજું કંઈ નહીં. આપણે પેલી લાલ બસ આવતી હોય ને એસટી બસ એવી લાગે. બાકી જોરદાર જોવા જેવી છે બધી. મારે તો આમ તડકો ઓછો પડતો હોય ને તો મજા આવે. આ ગાડી જોવા ખાલી એ જાય મસ્ત ગાડી, એક નંબર. તો ગાડીઓ જ જોવાનું થાય છે. સીધું ઊભું રહી જવાનું આવી રીતે અને ભાઈ જવાનું શાંતિથી. અને આ રોડ જોવા કેવા દેખાય છે મસ્ત. અહીંથી અહીંયા આટલું બધું સુવિધા મસ્ત રીતે બનાવેલું છે બધું. વાંધો ના, ચાલતું જવાનું અને પટ્ટો બી ચાલે એટલે જલ્દી જવાય. આ દુબઈ છે, એ દુબઈ એરિયા છે આખો. આ બિઝનેસ હબ છે આખું દુબઈનું, જેમાં દરેક અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. ઊંચી બિલ્ડિંગો છે અને અહીંયા બધા છે ઇન્વેસ્ટરો જ છે. એ બધા અહીંયાના ઇન્વેસ્ટરો છે અને અહીંયા બિઝનેસ હબ છે આખું દેખાય ને બધું છેક સુધીનું તમે જોઈ શકો છો. એમાં દરેક આ બિઝનેસ હબ છે ને ઊંચી ઇમારતો બધી એના માટેની જ છે. તમે છે ને અહીંયા આવી શકો છો. પોતાનું તમારું કોઈ બી હોય, તમારું કોઈ બી બિઝનેસ કરવું હોય, કંઈ બી કરવું હોય તો તમે અહીંયા આવીને તમારું સારું અર્ન કરી શકો છો. જેટલા બી મોટા માણસો છે એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તમારે કોઈ બિઝનેસ કરવું હોય એના માટેનો આ બેસ્ટ પ્લેસ છે. અને આ સેફ છે, એકદમ કમ્પ્લીટ સેફ છે. એના માટેનું બનાવેલું છે એટલા માટે. તો અત્યારે રાત થઈ ગઈ છે અને હું જાઉં છું હવે પાછો મારા રૂમ પર. અને દૂધ લીધું છે, દહીં લીધું છે, એટલે જઈને આપણે મસ્ત ફ્રેશ દૂધ પીશું.